રાતના માટે તો સાચું કહું તો આપ લોકોનો ખૂબ ખૂબ આભારી છું. અમને આનંદ થઈ ગયો કે આવો મૂકો અમને ક્યાંથી મળે. આપણો જન્મદિવસ ઉજવવાનો. આપે આનંદ કર્યો, મને પણ આનંદ કરાવ્યો. ખૂબ આપ લોકોનો આભારી છું. આટલું એક આત્મીયતા, માન સન્માન તો સાચું કહું તો શ્રીમદ ભાગવતજીનું છે, મારું નથી. ભાગવતજી છે તો હું છું. એટલે આપ લોકો જે માન આપો છો, આદર છે, સત્કાર છે, આપના હૃદયનો ભાવ છે, અલ્ટિમેટલી તો શ્રીમદ ભાગવતજી મુખ્ય છે. સન્માન છે ને ભાગવતજી સાથે, ઠાકોરજી સાથે આપની મિત્રતા, આપના હૃદયના ઋણમાં ઠાકોરજી બિરાજે છે. પ્રભુની કૃપા છે, વડીલોના આશીર્વાદ છે. જે કાલે આપણે પ્રશ્ન પૂછ્યો હતો ત્યાં આગળ પુષ્પ બિછાવેલા હતા. મને જ્યારે બેસવાનું કીધું, એક પ્રસંગ યાદ આવ્યો, કહું આપને. નામ આપ સૌ જાણો છો, પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ. આપણે નામ લઈએ તો એ પુણ્ય મળે. વાસ્તવિકતામાં સંત પુરુષ, મહાપુરુષ શ્રીમદ ભાગવતને પોતાનું જીવન સમર્પિત કર્યું. કોઈક એક જગ્યાએ પધરામણી હતી. પધરામણી કરાવનારે ખૂબ ભાવપૂર્વક, પોતાનું ઘર હતું, નવું ઘર બનાવ્યું હશે કદાચ, અને પધરામણી કરાવી. આખો જે રસ્તો હતો ઘરના દરવાજાથી, એટલે બંગલાથી લઈને એમને મુખ્ય દરવાજા સુધી જવાનો, ત્યાં બધા પુષ્પ પાથરેલા હતા. હવે બાપજી જરા મૂંઝાયા. બહુ એકદમ આપણે કેડી કહી શકીએ, એકદમ સાઈડ ઉપરની, ત્યાંથી ચાલતા ચાલતા એમના ઘરમાં પ્રવેશ કર્યો. મનોરથી જરા મૂંઝાયા કે એવું તો શું થયું મારાથી કે આટલું બધું સજાવ્યું ને ઉપર પગ ન મૂક્યો. બેઠા પછી વાતચીત કરી અને ત્યારે એમણે શાસ્ત્રની વાત કરી. પુષ્પમાં લક્ષ્મીજીનો નિવાસ છે અને લક્ષ્મી આપણી મા સમાન છે. એટલા માટે આપણે પગ નથી મૂકતા. આપે મને રાતના બચાવી લીધો, સાચું કહું તો. કારણ કે જે કુંડાળું કરેલું ને એની વચ્ચે મારે આપે મને કહ્યું કે પગ મૂકવાનો છે, તો એ જેટલું બને એટલું મેં ધ્યાન રાખ્યું કે ફૂલ ઉપર પગ ન પડે. આપનો ભાવ ખૂબ ઉત્તમ. બહુ ઠાકોરજીની કૃપાથી દેશ વિદેશમાં જવાનું થાય છે, અલગ અલગ વ્યક્તિઓને મળવાનું થાય, વૈષ્ણવને મળવાનું થાય. લગભગ ત્રીજી વખત આવી રીતનો પ્રસંગ આવ્યો. વિદેશના 2 પ્રસંગ અલગ અલગ રીતના કર્યું. તો આપનું તો આખું જ અલગ જ હતું કાલે જે આપણે કર્યું. ખૂબ આનંદ થયો. પણ પુષ્પનો ઉપર નહીં બેસવાનું કારણ વલ્લભકુલને માટે બરાબર છે, પણ આપણે આપણા બધાથી ન થઈ શકે એટલા માટે નહોતો બેઠો એની પર. પણ બાકીનું બધું મને યાદ રહેશે, આખું જીવન યાદ રહેશે. એવો એક યાદગાર અનુભવ આપ લોકોએ કરાવ્યો છે અને પુનઃ પુનઃ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ લોકોનો આભાર માનું છું. શાસ્ત્રીજી મહારાજ કી સૌથી વધારે લાભ તો ભાઈ જન્મદિવસના દિવસે શ્રી મહાપ્રભુજીની સન્મુખમાં વાણી પવિત્ર કરવા મળે, એનાથી વધારે બીજો કયો હોઈ શકે? આનાથી વધારે શું જોઈએ આપણને? તો એ લાભ તો આપની થકી જ મળ્યો ને મને. પ્રભુએ આપના હૃદયમાં પ્રેરણા કરી. આરંભ કરીએ આપણે દ્વિતીય સ્કંદનો. 3 પ્રકરણ છે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ દ્વિતીય સ્કંદના. ખૂબ એક વ્યવસ્થિત શ્રીમદ ભાગવતનો પ્રકરણ વિભાગ શ્રી મહાપ્રભુજી સમજાવે છે આપણને. 10 અધ્યાયનો દ્વિતીય સ્કંદ છે. સાધન લીલા એનું નામ છે. પહેલા 2 અધ્યાય છે એને તત્વધ્યાન એટલે ભગવાનનું વિરાટ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ આ બંને સમજાવ્યા છે. ત્રીજો અને ચોથો અધ્યાય હૃદપ્રસાદ એટલે વક્તા અને શ્રોતા એક કથા કરે છે, બીજા કથા શ્રવણ કરે છે, એમના હૃદયના ભાવને આ ત્રીજો અને ચોથો અધ્યાય સમજાવે છે. અને એની પછી જે છે મનન પ્રકરણ છે. સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ, ભગવદ અવતાર, ચતુશ્લોકી ભાગવત ઇત્યાદિનું નિરૂપણ એ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
હવે શ્રી સુખદેવજી મહારાજને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, સૌથી પહેલાં તો શ્રી સુખદેવજી એ પ્રશ્નનો ખૂબ જ મર્મ વિચારી અને રાજાને અભિનંદન આપે છે. વરીયાન એશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. જો રાજા, આપનો પ્રશ્ન ખૂબ ઉત્તમ છે. શા માટે? આપના પ્રશ્નથી કેવળ આપનું કલ્યાણ થશે એવું નથી, લોકહિતમ, ભવિષ્યમાં થનારી જે પ્રજા છે એમનું પણ કલ્યાણ આપના પ્રશ્નમાં રહેલું છે. આત્મવિદ સંમત પુંસામ, આપનો પ્રશ્ન શાસ્ત્રીય છે. મહાપુરુષો, તત્વને જાણનારા છે, એ પણ આપના પ્રશ્નની સરાહના કરશે. પૂછ્યું મને કે અંતિમ સમય આવ્યો છે, શું કરવું જોઈએ, શું સાંભળવું જોઈએ? જો રાજા, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશાહ, સાંભળવાને માટે તો હજારો વાત રહેલી છે. પણ કલિયુગનો જીવ કેવો છે? અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેદિનામ. આપણા બધાનો પરિચય આપ્યો. કલિયુગનો જીવ કેવો છે? ગૃહેશુ ગૃહમેદિનામ, એટલે સંસારમાં આસક્ત છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણા સંસારમાં અટવાયેલા છીએ. કાલે આપણે કહ્યું ને, લૌકિકમાં પણ આનંદ આવે છે. આવે કારણ કે આપણું એક બેઝિક નેચર છે. એટલા માટે આપણને સંસારમાં આનંદ આવે છે. ગૃહેશુ ગૃહમેધિનામ. હવે આપણું જીવન કઈ રીતે જાય છે? નિદ્રયા હ્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાવયા. કલિયુગનો જીવ એક દિવસ જાય, બીજો દિવસ જાય, ત્રીજો દિવસ જાય, પોતાનું રૂટીન કાર્ય બધું કરતો હોય દિવસથી રાત સુધી. રાતના સમયે સૂઈ જાય છે, સવારે પાછો જાગે છે. આમ એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, એક વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, આમ વર્ષોના વર્ષ એના વીતતા જાય છે. દીવા ચારથી હયા રાજન, અને જેની પર જવાબદારી છે, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. કુટુંબ ભરણે નવા દેહાપત્ય કલત્રાદેશ્વાત્મસ્યન્યેશ્વ સત્સ્વપી. પોતાના પરિવારમાં પત્ની હોય, પુત્ર હોય, મા બાપ હોય, બસ આ બધા પરિવારના સદસ્યોમાં એ ઘેરાયેલો છે, વ્યસ્ત છે, મસ્ત છે. તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન અપી ન પશ્યતિ. અને એ બીજાનું મૃત્યુ જુએ છે ત્યારે એના મનમાં થોડોક વિચાર આવે છે કે એક દિવસ મારું પણ મૃત્યુ આવવાનું છે. પણ પાછો એનો વૈરાગ્ય કેવો હોય છે? સ્મશાનવત વૈરાગ્ય હોય છે. સ્મશાનમાં જાય, થોડીક વારને માટે વૈરાગ્ય થાય. જેવો બહાર નીકળે છે એટલે ત્યાંની વાત ભૂલી જાય છે. બસ આપણા પણ કોઈ આપ્તજન હોય, પરિવારજન હોય, નજીકનું કોઈક હોય, કુટુંબીજન હોય, મૃત્યુ થાય, આપણને થોડીક વારને માટે એનું દુઃખ થાય છે. ભોજન કરવા બેઠા છીએ આપણે. મારા પિતાજી કહેતા હતા કથામાં, હાથમાં કોળિયો લીધો છે, મિષ્ટાન બનાવ્યું છે, લાડુ છે હાથમાં. અચાનક કોઈકનો ફોન આવ્યો, આપણે ફોન લીધો. કોઈએ સમાચાર આપ્યા કે આમનું મૃત્યુ થયું. એક હાથમાં લાડુ છે, એક હાથમાં ફોન છે. ખરખરાના 2 શબ્દ આપણે કહ્યા કે બહુ ખોટું થયું. હા, મને બહુ દુઃખ થયું. એમની સાથેની વાત પૂરી કરી અને જે હાથમાં લાડુનો કોળિયો હતો એને લઈને આપણે આપણા મોઢામાં મૂક્યો. હવે જો વાસ્તવિકતામાં આપણને દુઃખ થયું છે તો જેને દુઃખ થયું હોય એ કોઈ દિવસ કોઈના મૃત્યુ પર આ રીતે મિષ્ટાન્ન ખાઈ શકે ખરો? બસ આપણા જીવનની વાસ્તવિકતા છે. તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન અપી ન પશ્યતિ. લોકોનું મૃત્યુ જ્યારે જુએ છે, થોડી ક્ષણને માટે એને થાય છે બધું નશ્વર છે, પણ પછી પાછો પોતાના કામમાં એ મસ્ત થઈ જાય છે. કહી દે કે મારી પાસે સમય નથી. પણ આ મૃત્યુ એક એવું છે, ભલભલી વ્યક્તિ હોય કહે ને કે માણસની પાસે મરવાનો એ સમય નથી, શ્વાસ લેવાની પણ ફુરસદ નથી, પણ જ્યારે મૃત્યુ આવે છે, ભલેને પોતાના ઘરમાં આલિશાન બધું ફર્નિચર હોય, મોંઘામાં મોંઘા ગાદલા રજે હોય ને એની પર સૂતો હોય, પણ એક દિવસ એણે લાકડાની ચિતા પર સૂવું પડે છે. આ આપણા જીવનની વાસ્તવિકતા શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે.
તેષામ પ્રમત્તો નિધનમ પશ્યન અપી ન પશ્યતિ. આપણે માનીએ છીએ કે આપણી પાસે સમય ઘણો છે, પણ વાસ્તવિકતામાં આપણી પાસે સમય નથી. મહાપુરુષના વચન યાદ કરાવવું આ ભૂમિના વિકાસમાં ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી ખૂબ તપ રહેલું છે એમનું આ ભૂમિમાં. એમના વિચારો આપ લોકોને વંચાય છે. માનવ જીવનનો સમય કેવો છે? આપણે માનીએ છીએ કે દીર્ઘ છે, પણ એ સમય ખૂબ ઓછો છે. જે રીતે વેપારી હોય, વેપાર કરે, પોતાના ઇન્કમ એક્સપેન્સીસ આ બધું ટેલી કરે, સરવૈયું કાઢે, બસ આપણે પણ આપણા જીવનનું સરવૈયું કાઢવું જરૂરી છે. આટલા વર્ષ ગયા વર્ષે આપણે અહીંયા હતા, એક વર્ષમાં આપણે ધર્મના માર્ગ ઉપર કેટલા આગળ આવ્યા આ વિચાર કરવા જેવો છે. આપણે માનીએ કે ન માનીએ, પણ એક વાસ્તવિકતા આપણે જાણીએ છીએ, મૃત્યુ પછી આપણી સાથે અહીંયા રહેલી જે ભૌતિક સંપત્તિ છે એમાંથી એક નવો પૈસો આવવાનો નથી. આપણે સૌ જાણીએ છીએ આ વાત. સાથે શું આવશે? જેટલું સત્કર્મ કરેલું હશે, જેટલું પુણ્ય કર્યું હશે, જેટલો ધર્મ કર્યો હશે, એ ધર્મ ક્યારેય પણ કોઈનો પણ સાથ છોડતો નથી. એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, બે ત્રણ એના મિત્રો હોય છે. અંત સમય આવ્યો, કહ્યું કે તમે મને શું ઉપયોગમાં આવી શકો? એટલે એક મિત્રએ કહ્યું, વધારેમાં વધારે અમે તારા માટે થોડોક શોક કરીએ અને એની પછી તને સ્મશાન સુધી લઈ જઈ શકીશું, બસ એનાથી આગળ અમે કંઈ નહીં કરી શકીએ. બીજા મિત્રને પૂછ્યું, એણે પોતાના લિમિટેશન્સ દર્શાવ્યા. ત્રીજા મિત્રને પૂછ્યું, તું શું કરીશ મારા માટે? તો કીધું, બિલકુલ ચિંતા ના કરીશ. મેં આ જીવનમાં પણ તારો સાથ આપ્યો છે, મૃત્યુ પછી પણ હું તારો સાથ આપીશ. કોણ છે આ મિત્રો? સગા સંબંધીઓ હતા. એમણે કહ્યું કે અમે તમને સ્મશાન સુધી લઈ જઈ શકીશું, એનાથી આગળ તો અમે શું કરી શકીએ? પરિવારના સદસ્યો હતા. એમણે કહ્યું, અમે થોડોક વધારે સાથ આપી શકીશું, એક વર્ષ સુધી તમારા માટે જે જે ક્રિયાઓ કરવાની હશે એ કરીશું, એનાથી આગળ તો અમે શું કરી શકીએ? પણ ત્રીજો મિત્ર હતો, એનું નામ ધર્મ હતું, એ સત્કર્મ, એ ધર્મએ કહ્યું, તું બિલકુલ ચિંતા ન કરીશ, આ જીવનમાં પણ હું તને સાથ આપીને તારી સાથે રહ્યો છું, તારા મૃત્યુ પછી પણ હું તારી સાથે રહીશ. અને એટલા જ માટે શ્રી વેદવ્યાસ એવું કહે છે, ગૃહિત્વા ઇવ કેશેષો મૃત્યુના ધર્મમાચરેત. ધર્મનું આચરણ એવી રીતે કરો, કોઈનો પણ જીવનનો એક રત્તીભાર પણ ભરોસો નથી કે ક્યારે મૃત્યુ આવી જાય. તો મૃત્યુએ જે પ્રમાણે આપણા મસ્તકના કેશ પકડ્યા હોય, એ રીતે ધર્મનું જે આપણે કાર્ય કરવાનું હોય એમાં કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ વિલંબ ન કરશો. એક વખત રાજા યુધિષ્ઠિરની પાસે કોઈક માંગવાને માટે બ્રાહ્મણ આવે છે. રાજા યુધિષ્ઠિરે કહ્યું, એક કામ કરો ને, આવતીકાલે આવજો સવારે. અને ભીમસેન ત્યાં આગળ એક નગારો હોય છે, જોર જોરથી વગાડવાની શરૂઆત કરે છે. આશ્ચર્ય થયું બધાને કે અચાનક શું થયું. પૂછ્યું રાજા યુધિષ્ઠિર કે ભીમસેન શું થયું, અચાનક કેમ નગારો વગાડે છે? કહ્યું કે આજે તો આપે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો, એનો મને આનંદ થયો. વિચક્ષણ હતા રાજા યુધિષ્ઠિર, સમજી ગયા કે આવેલા બ્રાહ્મણને મેં કહ્યું કે કાલે સવારે આવજો, એટલા માટે આ ભીમસેન એવું કહે છે કે મેં મૃત્યુની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. સત્કર્મ જેટલું કરવાનું હોય એને બિલકુલ વિલંબિત કરશો નહીં. સત્કર્મ આજે ને આજે જ કરજો, અને ન કરે નારાયણને ન કરવા જેવું કોઈ કામનો વિચાર આવે એને આવતીકાલ પર ઢકેલી દેજો. સુખી થવાનો માર્ગ છે. બસ આપણા જીવનનો ક્રમ છે. જો રાજા, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. તમારે કંઈક સાંભળવું છે, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ, ભગવાનને સાંભળો. કલ્યાણ એમાં રહેલું છે. સ્મરણ કરવું છે તો ભગવાનનું કરવું.
એમાં જ રાજા આપનું કલ્યાણ છે અને આપે મારી પાસેથી કંઈ શ્રવણ કરવું છે તો ઇદમ ભાગવતમ નામ, જો આ શ્રીમદ ભાગવત છે ને એ શ્રીમદ ભાગવત તમને હું શ્રવણ કરાવું છું. પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદૌ, મારા પિતાજીની પાસેથી આ શ્રીમદ ભાગવત હું ભણ્યો હતો એ તમને શ્રવણ કરાવીશ. પણ સૌથી પહેલી વાત, તમે કોઈ જાતની ચિંતા ન કરશો. હા રાજા, બિલકુલ તમે મૃત્યુને માટેનો તમારો ભય છે ને એ ભયને કાઢી દો. આપના પરિવારના આત્મીય સ્વજન છે ને દુધિયાજી, પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીની ઘણી કથાઓ એમણે શ્રવણ કરી છે. આ વાત સમજાતા હતા, જીવનમાં બે વ્યક્તિ હોય ને એ આશાવાદી જોઈએ. એક કોઈકને કંઈક રોગ થયો છે, રોગ થાય એટલે આપણે ડૉક્ટરની પાસે જઈએ. અસાધ્ય રોગ હોય, પાછા સાજા થવું થોડું મુશ્કેલ હોય, એ છતાં પણ ડૉક્ટરની પાસે જઈએ. હવે જો ડૉક્ટર આપણને એમ કહે કે હવે તમારા બચવાના કોઈ ચાન્સ નથી, તો એ માણસનું મૃત્યુ ન આવતું હોય તો એ ત્યાં ને ત્યાં જ એનું મૃત્યુ આવી જાય. પણ એની બદલે ડૉક્ટર થોડી આશા બંધાવે કે ચિંતા ન કરશો, આપણે આપણા બનતા બધા જ પ્રયત્ન કરીશું. 99% પ્રયત્ન આપણો, 1% શ્રી ઠાકોરજીની પર શ્રદ્ધા રાખજો. પ્રભુની ઈચ્છા હશે તો બધું બરાબર થઈ જશે. જો આશ્વાસનના બે શબ્દ આપણને કહે ને તો આપણને એક નવો ઉત્સાહ આવે. એટલે એક ડૉક્ટર હોય એ આશાવાદી જોઈએ, અને બીજો સંત પુરુષ આશાવાદી જોઈએ. કારણ કે મહાપુરુષની પાસે કોણ જાય, સંત પુરુષની પાસે કોણ જાય? જીવનમાં કંઈક આપત્તિ આવી હોય એનો ઉકેલ મેળવવાને માટે માણસ આવતો હોય. શુકદેવજી મહારાજે કહ્યું, ચિંતા ન કરશો. એક દ્રષ્ટાંત આપ્યું. ખટવાંગ નામના એક રાજા હતા. 2 ઘડી જીવન બાકી હતું. દેવતાઓને મદદ કરી હતી. દેવતાએ કહ્યું કે જે માંગો તે આપીએ અમે આપને. રાજાએ પૂછ્યું કે મારી પાસે સમય કેટલો છે, મને જણાવો. દેવતાએ કહ્યું કે 2 ઘડીનો સમય છે. રાજાએ વિચાર કર્યો કે 2 ઘડીમાં હું માંગુ શું, આપ આપશો શું, અને હું ભોગવીશ ક્યારે? એની કરતાં મારી પર કૃપા કરો, મને એકાંત આપો, મારા ભગવાનનું નામ લઈશ તો મારું કલ્યાણ થશે. કેવળ 2 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી 48 મિનિટ. 2 ઘડી માટે ભગવાનનું સ્મરણ કર્યું તો પણ ભગવાને એની પર ઉપકાર કરીને એને મુક્તિ આપી હતી. જો રાજા મુક્તિ જોઈતી હશે ને, આટલા બધા અહીંયા ઋષિમુનિઓ છે, કોઈ પણ માથે હાથ મૂકી દેશે ને તમારો બેડો પાર થઈ જશે. હા, ચિંતા ન કરશો. બસ રાજાના મનનો ભય દૂર કરી દીધો. માણસને સૌથી વધારે ભય યદી કોઈક બાબતનો છે તો પોતાના મૃત્યુનો છે. ભય દૂર કર્યો. અભય એક જ વાક્યમાં, બીજું કંઈ લાંબુ વિવરણ કરવાની જરૂર પડી નથી, એક શ્લોકમાં સમજાવી દીધો. ખટવાંગો નામ રાજર્ષિ. હવે શ્રી સુખદેવજી મહારાજ યોગ માર્ગનો ઉપદેશ કરે છે. જો રાજા મૃત્યુ આવે ને, ગૃહાત પ્રવ્રજિતો ધીરહા, ઘર છોડીને જવાનું એકાંત સ્થાનમાં. ચાલો યોગની વાત નીકળી, એક પ્રશ્ન પૂછી લો. કેટલા જણ યોગ કરે છે આમાંથી? સાત આઠ જણ છે. હવે યોગ માર્ગ માટે કંઈ સાંભળવું હોય તો મને કહી રાખજો. તો 3જો સ્કંદ આવશે કાલે. આપ લોકોની ઈચ્છા હશે, ભાગવતમાં નિરૂપણ કરેલું છે, આપણે એને થોડુંક યોગ સૂત્ર પાતાંજલ છે એની સાથે લેવું હશે તો લઈ શકીશું. આપ મને જણાવજો. સાંભળવું છે? સાંભળવું હોય જય જયકાર કરો, એટલે મને જરાક. હા, તો નથી કરતા એને સાંભળવું પછી કરી શકાય. ઠીક છે, આપણે વિચારીશું કાલે. કપિલ ગીતામાં એના માટેનું અનુસંધાન છે. શ્રીમદ ભાગવતમાં જુઓ, રાજા પરીક્ષિતને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. આરંભમાં જ યોગનો ઉપદેશ. ઠેર ઠેર આપણને યોગનું અનુસંધાન મળે છે. ગૃહાત પ્રવ્રજિતો ધીરહા. હવે અંતકાળ આવે,
આપણે આપણું ઘર છોડી શકીએ કે ન છોડી શકીએ, શ્રી મહાપ્રભુજીએ જે અહીંયા લાલ અક્ષર લખેલા છે, ગૃહત્યાગ તીર્થવાસો યોગાભ્યાસનમેવ ચ અંતકાલે ત્વશ્યમ હિ યથા ચિત્તમ ન વિદ્યતે. શેને માટે છે? અલ્ટિમેટલી કહેવાનું તાત્પર્ય એક જ છે, ભગવાનમાં મન લગાવવાનું છે. હવે શ્રી સુખદેવજી મહારાજ યોગનો ઉપદેશ શેના માટે આપે છે? તો પૂર્વજન્મમાં શ્રી સુખદેવજીએ પણ યોગ કરેલો છે. શુકેન પૂર્વજન્મની તથા કૃતમ ઇતિ સ્વાનુભૂતમ તદાહ. પોતે જે અનુભવ્યું છે એનું નિરૂપણ કર્યું. જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિયા. આસન ઇત્યાદિ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે અને યોગ સિદ્ધ કરી અને ભગવાનના વિરાટ સ્વરૂપ એનું નિરૂપણ કર્યું. કેવું છે ભગવાનનું વિરાટ સ્વરૂપ? પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ટિ પ્રપદે રસાતલમ. સમસ્ત વિશ્વમાં ભગવાનના દર્શન કરવાની દ્રષ્ટિ યદિ કોઈક આપે છે, શ્રીમદ ભાગવત આપે છે. 14 લોક છે, ભગવાનના શ્રીઅંગની સાથે એનો કોઈક ને કોઈક પ્રકારનો સંબંધ આપે છે. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ. પાતાલ છે તો પ્રભુના યુગલ શ્રી ચરણકમલ એનો પાદમૂલ છે. આવી રીતે એક એક શ્રીઅંગ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઇન્દ્રાદયો બાહવ આહુરસ્રાહ કર્ણો દિશાહ ક્ષોત્રમમુષ્ય શબ્દ. આ દિશાઓ નથી, એ તો પ્રભુના કર્ણ રહેલા છે. આ વિશ્વમાં રહેલી નદ્યોસ્ય નાડ્યોત્થ તનોરુહાણી. આ વિશ્વમાં જેટલી નદીઓ રહેલી છે એ કેવળ નદીઓ નથી, પણ વિરાટ પુરુષ છે, એમના શ્રીઅંગમાં રહેલી નાડીઓ છે. ભાગવતના શબ્દો વિચાર કરવા જેવા છે. આપણે આપણી નદીઓને એટલી બધી પોલ્યુટેડ કરી દીધી કે એનું જલ, ભગવાને જે આપણને નેચરલ રિસોર્સિસ આપ્યા એને આપણે સંભાળી નથી શક્યા. આપણા શરીરમાં નાડી હોય, એ નાડીમાં કચરો આવી જાય તો લોહીનું પરિભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન ન થઈ શકે, તો પરિણામે માણસનો જીવ જતો રહે. જો આ શ્રીમદ ભાગવત એન્ડ હ્યુમન લાઈફ સીધું જોડાણ છે. દ્રષ્ટિકોણ થોડોક આપણો અપગ્રેડ કરવાની જરૂર છે. માણસનું લોહી બગડે એને સુધારવું જોઈએ. ભારત દેશની નદીઓ છે એ નદીઓ કલુષિત થઈ. ઘણો પ્રયત્ન કરી રહ્યા છે, સરકાર પણ પ્રયત્ન કરે છે, ઘણા બધા એનજીઓસ છે એ પણ પ્રયત્ન કરે છે, ઘણા મહાપુરુષો છે, સંત પુરુષો છે, તેઓ પણ પ્રયત્ન કરે છે. પણ નદીમાં જતો કચરો જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી એનું પરિણામ કેટલું આવી શકે, આ એક પ્રશ્ન છે. વિરાટ સ્વરૂપનું નિરૂપણ કર્યું. વયાંસી તદ્વ્યાકરણમ વિચિત્રમ. આકાશમાં વિહાર કરી રહેલા જે ઉત્તમ પક્ષીઓ છે અને એ પક્ષીઓનો જે કલબલાટ છે એ તો ભગવાન એમણે જે અનુગ્રહપૂર્વક વિશ્વને આપેલું છે એ ઉત્તમ વ્યાકરણ, એના અવાજ છે. કેટલાક ઋષિમુનિઓ છે વિરાટ સ્વરૂપનું ધ્યાન કરે છે, તો કેટલાક ઋષિમુનિઓ છે એ પોતાના હૃદયમાં જ પ્રભુના દર્શન કરે છે. કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પ્રાદેશ માત્રનું સ્વરૂપ છે. એક આ જે પહેલી આંગળી હોય ત્યાંથી લઈને અંગૂઠા સુધીનો જે માપ હોય છે એને પ્રાદેશ માત્ર કહેવાય છે. અલગ અલગ એની પરિભાષા સમજાવી છે. જે પ્રમાણે ઋષિનું મન હોય એ પ્રમાણે. અને એવી રીતના એ યોગી પુરુષ સદ્યોમુક્તિ, ક્રમમુક્તિ ઇત્યાદિને પ્રાપ્ત કરે છે. જો રાજા પ્રભુને પ્રાપ્ત કરવા હોય ને તો એક માર્ગ બતાવો. તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા. સમસ્ત વિશ્વમાં ભગવાન બિરાજમાન છે, બસ એ ભગવાનના દર્શન કરજો. શ્રોતવ્ય કીર્તિતવ્ય. એમને જ સાંભળવા જેવા છે, એમનું જ કીર્તન કરવા જેવું છે, એમનું જ સ્મરણ કરવા જેવું છે. બસ આ સિદ્ધાંત યાદ રાખજો. પુષ્ટિ માર્ગ પણ આપણને આ જ સમજાવે છે. પ્રભુની સેવા કરો, ભગવાન નામનું સંકીર્તન કરો, ભગવાનનું જ સ્મરણ કરો. આ જ સિદ્ધાંત શ્રીમદ ભાગવત સમજાવે છે. આવી રીતે
પ્રભુનું વિરાટ સ્વરૂપ અને પ્રાદેશ માત્ર સ્વરૂપ એનું નિરૂપણ કર્યું. પછી વિચાર કર્યો કે રાજા પરીક્ષિતને કદાચ બીજી કોઈક આસક્તિ હોય તો લાવો, એમના મનમાં કંઈક હોય કે કોઈક દેવ એમનું આરાધન કરવાથી શું પ્રાપ્ત થઈ શકે. એટલે કહ્યું, જો બ્રહ્માજીનું આરાધન કરવામાં આવે તો બ્રહ્મતેજની પ્રાપ્તિ થઈ શકે. અલગ અલગ દેવોનું આરાધન કરવાથી શેની પ્રાપ્તિ થઈ શકે? કારણ કે કોઈક સકામ હોય તો સકામ ઉપાસના કરનાર આ રાજા છે કે નહીં એનો પણ જરાક રાજાને માટે માર્ગદર્શન આપ્યું. રાજા, હું કહું છું એમ કરવું જરૂરી નથી. હા, આપના મનમાં શું છે આપ જણાવો. આપને કંઈક જોઈતું હોય, અલગ અલગ દેવોનું આરાધન કરશો તો આપને એ પણ પ્રાપ્ત થઈ શકશે. પણ એનાથી આગળ જુઓ રાજા, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદાર દીહી. બસ ભગવાનમાં મન લગાવી દો, તમારો બેડો પાર થઈ જશે. હા, જેટલી જેટલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને પ્રભુમાં જોડી દો. વારંવાર યાદ કરાવીશ આપ લોકોને ગદ્ય મંત્ર. જ્યારે આપણે ગદ્ય મંત્ર બોલીએ છીએ, આપણે આપણી ઇન્દ્રિયો શ્રી ઠાકોરજીને સમર્પિત કરીએ છીએ. બહુ વિચાર કરે છે શ્રીમદ ભાગવત આપણી ઇન્દ્રિયોને માટે, ઇન્દ્રિયોની શુદ્ધિને માટે. જુઓ રાજા, હવે શૌનક મુનિ પોતાના હૃદયના ભાવ સૂત મહર્ષિને કહી રહ્યા છે, જેટલી જેટલી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની સાર્થકતા શેમાં છે? ભગવાનમાં જોડી દઈએ ત્યારે આપણી ઇન્દ્રિયની સાર્થકતા છે. લૌકિકમાં તો ઇન્દ્રિયો જોડાઈ જાય છે, એનો એક મૂળભૂત સ્વભાવ છે. શ્રી સુખદેવજી મહારાજે પ્રભુનું સ્મરણ કર્યું છે, ધ્યાન ધર્યું છે. નમઃ પરસ્મય પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. એ પ્રભુના સ્વરૂપ એના સ્મરણ કરે છે શ્રી સુખદેવજી મહારાજ, એમની સ્તુતિ કરે છે, વારંવાર પ્રણામ કરે છે. શ્રી સુખદેવજી મહારાજ ભગવાનના શ્રી ચરણોમાં વંદન કરે છે. ભગવાન કેવા છે? જે સત્પુરુષ પ્રભુનો આશ્રય સ્વીકારે છે, એના પાપને દૂર કરનાર યદિ કોઈક છે તો એ ભગવાન છે. એક એક શ્લોકમાં પ્રભુના સ્વરૂપ, સ્તુતિ ઇત્યાદિનું નિરૂપણ કરતા કરતા ભક્તિનું નિરૂપણ કર્યું. યત્કીર્તનમ યસ્મરણમ યદીક્ષણમ યદવંદનમ યશ્રવણમ યદર્હણમ. કીર્તન એ ભક્તિ છે. ઠાકોરજીની સન્મુખમાં કઈ વાણીનું ગાન થાય છે? કીર્તન. કોના રચેલા? અષ્ટસખાના. બરાબર છે ને? તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં અષ્ટસખાની વાણીનું ગાન થાય છે. અત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણના ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે, તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં ઉત્સવની વધાઈ ઇત્યાદિના કીર્તનનો ક્રમ ચાલતો હોય છે. એની પહેલાં ગોપવાસનો જે ક્રમ હતો એ ચાલે, એની આગળ દિવાળીનો જે ક્રમ હોય, અને એની પછી સરસલીલા ઇત્યાદિના જે કીર્તન હોય, આ બધા આખો જ કીર્તનનો જે ક્રમ છે ખૂબ સુંદર રીતે ગોઠવેલો છે. અને અત્યારે આપણી પાસે સગવડ છે, સાધનો છે. જેટલું સાહિત્ય જોઈતું, ભલે આપણને કીર્તન ગાન કરતા ન આવડે, યુટ્યુબનું માધ્યમ છે, અથવા તો કોઈક રેકોર્ડ કરેલા જે પણ આપણી પાસે હોય, પણ શ્રી ઠાકોરજી કીર્તન ગાન કરવામાં આવે છે, એનાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. અને એમાં પણ અષ્ટસખાની વાણી હોય. અને બાકીનો જે ક્રમ માન્ય કરવામાં આવ્યો છે, યત કીર્તનમ. અત્યારના આપણે જે કરી રહ્યા છીએ, આ પણ શ્રી ઠાકોરજીની એક કીર્તન સેવા છે. વાણી દ્વારા આપણે જે પ્રભુનો યશ ગાઈએ છીએ, એ પણ પ્રભુને માટેની કીર્તન સેવા જ છે. કોઈનું લખેલું ભલે ઉત્તમમાં ઉત્તમ ગીત હોય, કદાચ એને એવોર્ડ પણ મળી જાય, પણ શ્રી ઠાકોરજીની સન્મુખમાં એનું ગાન થઈ શકે કે કેમ, આ એક પ્રશ્ન છે, એક મર્યાદા છે. અને જે કીર્તન સાહિત્ય છે એ કાલ્પનિક નથી. હા, એ તો ખ્યાલ છે જ આપ લોકોને.
જે પ્રમાણે દર્શન થયા શ્રી ઠાકોરજીના, બસ એ દર્શન થયા એ પ્રમાણે જ એ સ્વરૂપનું નિરૂપણ, એ લીલાનું નિરૂપણ અષ્ટસખાએ કર્યું છે. તો કીર્તન એક ભક્તિ છે, નવદા ભક્તિમાંની એક ભક્તિ. યત કીર્તનમ યત સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરે. ગઈકાલે આપણે સિદ્ધાંત સમજ્યા હતા, પ્રભુનું સ્મરણ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. શુદ્ધિનો પ્રકાર આખો આવશે 10મા સ્કંદના 5મા અધ્યાયમાં. તપસ્વીનો દાન પરા યશસ્વીનો મનસ્વીનો મંત્ર વિદસ્સુ મંગલા. કોઈ તપસ્વી હોય, તપ કરે, પણ જ્યાં સુધી એ તપ પ્રભુના શ્રીચરણમાં સમર્પિત નથી કરતા ત્યાં સુધી એ તપ ફલીભૂત થતું નથી. કોઈ વ્યક્તિ દાન કરે છે, જો દાન માટે બે વસ્તુ આપણે વિચારી શકાય, એક પુષ્ટિનો ક્રમ છે, એક મર્યાદાનો ક્રમ છે. મર્યાદાના ક્રમમાં દાન કરીએ છીએ, આપણે એક સત્કર્મ કરીએ અથવા તો પુણ્યકર્મ કરીએ, એની બદલામાં કંઈક ફલની અપેક્ષા હોય. પણ પુષ્ટિમાં જે દાન કરવામાં આવે છે એ આપણે આપણા શ્રી ઠાકોરજીના પ્રીત્યર્થે કરીએ છીએ. આપણે ત્યાં ગ્રહણ હોય તો પણ દાન કરીએ છીએ. અલગ અલગ જે સેવાના ક્રમમાં પણ આપણને સમજાવવામાં આવ્યું છે. તો દાન કરનાર જ્યારે દાન કરે, પણ જ્યાં સુધી એમાં પણ શ્રી ઠાકોરજીનો સંબંધ નથી રાખતા ત્યાં સુધી એ દાન પણ પૂર્ણ રીતે ફલીભૂત થતું નથી. જે કાર્ય કરીએ આપણે પ્રભુને સમર્પિત કરીને કરવાના. ત્યાર પછી વિરાટ સ્વરૂપ એમની સૃષ્ટિ. હવે શ્રીમદ ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ અલગ અલગ રીતે અલગ અલગ સ્કંદમાં અલગ અલગ અધ્યાયમાં નિરૂપિત કરવામાં આવ્યો છે. દેવર્ષિ નારદજી એક વખત બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજી સમાધિસ્થ હોય છે. પૂછ્યું બ્રહ્માજીને, હું તો માનું છું કે આપ ભગવાન છો. બ્રહ્માજીએ કહ્યું, નારદજી, હું ભગવાન નહીં, ભગવાન તો કોઈક બીજું છે, પરિચય કરાવો. એટલે દેવર્ષિ નારદજીને પરિચય કરાવ્યો કે ભગવાન કોણ છે, ભગવાને આ સૃષ્ટિ એની રચના કઈ રીતે કરી છે. કહ્યું કે ભગવાનનો આ રીતે ધ્યાન કરો તો લાભ શું થાય. એટલે ભગવાનના ધ્યાન કરવાથી અથવા તો પ્રભુમાં મન લગાવવાથી જે લાભ થાય છે એ બ્રહ્માજીએ સમજાવ્યા છે. શ્લોક વંચાય છે આપને. ન ભારતીમેંગ મૃષોપલક્ષ્યતે. ભગવાનની જેની પર કૃપા થાય છે અથવા તો જેનું મન ભગવાનમાં લાગે છે એને સૌથી પહેલો લાભ શું થાય છે. ભારતી એટલે વાણી. વાણી આપણે આપણા મુખમાંથી બોલીએ છીએ, તો જેનું મન ભગવાનમાં લાગેલું છે એની વાણી ક્યારેય પણ અસત્યનો ઉચ્ચાર કરતી નથી. આ બ્રહ્માજીને થયેલો અનુભવ છે. હા, કોઈ સામાન્ય દેવ નથી બ્રહ્માજી. એક સર્જન કરવું હોય ને એ સમય માંગે છે, બુદ્ધિ માંગે છે, વિચક્ષણતા માંગે છે. બ્રહ્માજી આપણું શરીર બનાવ્યું, 3જા સ્કંદમાં પ્રસંગ આવશે. પણ એ શરીર બનાવવામાં બ્રહ્માજીએ ક્યાંય પણ ભૂલ કરી નથી. આપણો હાથ બનાવ્યો, આખો હાથ બનાવીને એક ભૂલ કરી દીધી હોય, જો આપણો હાથ ન વળી શકે તો શું કરીએ આપણે? કાનની જગ્યાએ આપ્યા, આંખની જગ્યાએ આપી. આ બધું જ આપણું શરીર આમ હોય ને આપણી આંખ પાછળ હોય તો શું? વ્યવહાર કઈ રીતે કરવો? આપણને પરિચય નથી, સાચું કહો તો બ્રહ્માજીનો. આખી સૃષ્ટિનું આપણે એક ઘર બનાવવું હોય, ફેક્ટરી બનાવવી હોય, ઓફિસ બનાવવી હોય, કોઈક એસ્ટાબ્લિશ કરવું હોય તો આપણને કેટલો સમય, કેટલા રિસોર્સિસ જોઈએ. તો બ્રહ્માજીએ તો આખી સૃષ્ટિ બનાવી છે. એ બ્રહ્માજીના વચન છે કે મારી વાણી ક્યારે પણ સત્ય બોલતી નથી, કારણ કે મન ભગવાનમાં લાગ્યું છે. ન ભારતીમેંગ વૃષોપલક્ષ્યતે નવૈ ક્વચિન મેં મનસા મૃષાગતિ. મારા મનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારના ખોટા વિચારો આવતા નથી. જેનું મન ભગવાનમાં લાગે છે એના જીવનમાંથી ખોટા વિચારો જતા રહે છે. અને નમે ઋષિ કાણી પતંત્ય સત્પથે
મારી ઇન્દ્રિયો ક્યારે પણ અસત્ય માર્ગમાં અસત્ય પથ ઉપર જતી નથી. આ બ્રહ્માજીને થયેલો અનુભવ છે. દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે બ્રહ્માજી, અને એમાં જે ભગવાનના લીલા અવતારો હતા એનું ચરિત્ર 7મા અધ્યાયમાં કહ્યું. ભગવાનના જે અલગ અલગ અવતારો થયા, શ્રી ઠાકોરજીના કયા શ્યંગના કયા શૃંગારના છે, શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એનું નિરૂપણ કર્યું છે. 7મા અધ્યાયમાં એનું નિરૂપણ કર્યું. રાજા પરીક્ષિતના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા. શ્રી સુખદેવજી મહારાજને એ પ્રશ્નો પૂછ્યા, અને એ પ્રશ્નોના ઉત્તર રૂપે શ્રી સુખદેવજી મહારાજ એમને બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું, ભગવાનના ધામના દર્શન થયા, એ પ્રસંગનું નિરૂપણ કરે છે. ભગવાનની નાભીમાંથી કમલ, કમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. ચારે દિશામાં જુએ છે, મને ઉત્પન્ન કરનાર કોણ છે પણ કોઈ દેખાતું નથી. 2 અક્ષર સંભળાયા, તપ તપ. આટલું સાંભળ્યું, બ્રહ્માજીને ખબર પડી કે મારે તપ કરવું જોઈએ. તપ કરવાની શરૂઆત કરી. સમય વ્યતીત થયો. ભગવાનના દર્શન કરે એની પહેલાં ભગવાનના ધામના દર્શન થયા. દિવ્ય ભગવાનનો વૈકુંઠ લોક છે, એ લોકના દર્શન કર્યા બ્રહ્માજીએ, અને ત્યાં આગળ બિરાજમાન લક્ષ્મીજીના પણ દર્શન થયા છે. આમ કરતાં કરતાં પ્રભુની પાસે આવ્યા છે, અને ભગવાને પોતાના હૃદયનો આનંદ અભિવ્યક્ત કર્યો. ત્વયાહમ તોષિત સમ્યક વેદગર્ભ શિશ્રુક્ષયા. બ્રહ્માજી આપે તપ કર્યું ને, તપ દ્વારા હું પ્રસન્ન થયો છું. આ સિદ્ધાંત છે. કોઈ એવી જાદુની લાકડી નથી કે જે આપણે ફેરવીએ અને આપણને ભગવાન મળી જાય. થોડો પ્રયત્ન કરવો પડશે. ભોજન કરવું હોય તો એના માટે પણ ભોજન બનાવવું પડે છે. એક લૌકિક ડિગ્રી આપણને જોઈતી હોય, ગ્રેજ્યુએશન કરવું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય, આપણે આપણા જીવનના 15, 20, 25 વર્ષ એના માટે આપીએ છીએ. તો ભગવાનનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હશે, આપણે એમ વિચાર કરીએ કે એમાં શું છે તો તરત મળી જશે. એ શક્ય કઈ રીતે થાય? થોડોક પરિશ્રમ, થોડોક સમય એના માટે આપવો પડશે. પ્રયત્ન આપણે કરવાનો, સફળતા તો ભગવાન કરી આપે છે. ભગવાને કહ્યું, બ્રહ્માજી તમારી ઉપર પ્રસન્ન થયો છું, વરમ વરય ભદ્રમ તે, જે જોઈતું હોય તે માંગો. કહ્યું કે પ્રભુ આપે જે આપવું હોય આપ જ આપો, હું શું માંગુ આપની પાસે? ભગવાને કહ્યું, એક કામ કરો, સૃષ્ટિનું સર્જન કરો તમે. એના માટે તમને જ્ઞાન જોઈશે, એ જ્ઞાન હું આપું છું. અને એ સમયે ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત આપ્યું છે. જો બ્રહ્માજી, જ્ઞાનમ પરમ ગુહ્યમ મેં યદ વિજ્ઞાન સમન્વિતમ. હું મારું જ્ઞાન આપું છું, એની સાથે સાથે જ્ઞાનના જે રહસ્યો છે એ રહસ્ય પણ સમજાવું છું. જો બ્રહ્માજી, આ વિશ્વમાં કંઈ ન હતું ત્યારે પણ હું હતો, બધું જ છે ત્યારે પણ હું છું, જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ હું હોઈશ. એક કરોળિયો હોય, પોતાની લાળમાંથી આખું જાળું બનાવે, જ્યાં સુધી એમાં રહેવું હોય ત્યાં સુધી રહે, પાછું એ લાળને પોતાનામાં સમાવિષ્ટ કરી દે. કરોળિયાના સ્વરૂપમાં કંઈ વધઘટ થતી નથી. બસ ભગવાન પોતાનામાંથી આખું વિશ્વ બનાવે છે. જ્યારે વિશ્વનો સમય પૂર્ણ થવા આવે છે, ભગવાન પોતાના સ્વરૂપમાં જ આખું વિશ્વ એનો સમાવેશ કરી લે છે. ભગવાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અવિકૃત પરિણામવાદના બધા સિદ્ધાંતો છે. થોડી વેદાંતની ચર્ચા છે એમાં. બસ બ્રહ્માજી, મારું જ્ઞાન આપની પાસે રાખજો, મન એમાં લગાવીને રાખશો. તસ્મા ઇદમ ભાગવતમ પુરાણમ દશલક્ષણમ. 10 લક્ષણવાળું આ શ્રીમદ ભાગવત છે. બસ એને આપ સંભાળજો, ક્યારે પણ આપને અભિમાન નહીં થાય. આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરી, અને ભગવદ આજ્ઞા જે પ્રમાણે થઈ હતી, બ્રહ્માજીએ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયા મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયા. જે પ્રમાણે ભગવદ આજ્ઞા થઈ હતી એ પ્રમાણે બ્રહ્માજી
સૃષ્ટિની રચના કરવાનું કાર્ય કરે છે, એ પ્રમાણે ભગવદ આજ્ઞા મુજબ આ સૃષ્ટિની રચના એ બ્રહ્માજી કરી રહ્યા છે. દ્વિતીય સ્કંદ એના અધ્યાય એનું નિરૂપણ આ રીતે કરવામાં આવ્યું અને એની પછી આરંભ થાય છે ત્રીજા સ્કંદનો. ત્રીજો સ્કંદ એનું નામ છે સર્ગલીલા અને આ સર્ગલીલા શ્રી ગોવર્ધનનાથજી એમના જમણા બાહુ સ્વરૂપ છે. 33 અધ્યાય છે. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ બે પ્રકરણમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ફરીથી રાજાના મનમાં જે પ્રશ્ન થાય છે એ પ્રશ્નના અનુસંધાનમાં શ્રી સુખદેવજી મહારાજ પાછો મહાભારતનો જે પ્રસંગ છે એ મહાભારતના પ્રસંગનું અનુસંધાન સવારે જે પ્રમાણે કહ્યું હતું કે વિદુરજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા, હવે વિદુરજી જે તીર્થયાત્રા કરવાને માટે પધારે છે એનું નિરૂપણ કર્યું છે. યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્યન્ન ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ. કૌરવો અને ધૃતરાષ્ટ્ર કાયમ એમ ઈચ્છતા હોય છે કે પાંડવોનો સફાયો કરી દઈએ, એમને મારી નાખીએ, એટલે આ જે રાજ્ય છે એને નિષ્કંટક અમે ભોગવીએ. આવા જ એના મનના વિચારો છે. એના માટે ભાગવતે શબ્દ આપ્યો વિનષ્ટ દૃષ્ટિ. પોતાના અધિકારનું ન હતું એ લેવાને માટે કુચેષ્ટાઓ કરી અને એના માટે લાક્ષા ભવન બનાવ્યું છે અને એ લાક્ષા ભવનમાં પાંડવો એમનો પ્રવેશ કરાવ્યો છે. બહારથી એ ઘર બાળી નાખવામાં આવ્યું. બધાએ વિચાર્યું કે પાંડવો બળીને ભસ્મ થઈ ગયા. એમની જેવા જ કોઈક 5 હતા, એમના અવશેષ પણ મળ્યા. ધૃતરાષ્ટ્રની પાસે આવે છે ભગવાન શ્રી કૃષ્ણ, થોડો ખરખરો પણ કરે છે, પણ ભગવાનને ખ્યાલ છે કે પાંડવોને કંઈ થયું નથી. આ અપરાધ જ્યારે ધૃતરાષ્ટ્રએ કર્યો, દુર્યોધને કર્યો, વિદુરજી વિચારે છે કે અહીંયા અધર્મ છે, મારે અહીંયા રહેવું ન જોઈએ, પણ એ સ્થાન છોડી અને વિદુરજી જઈ નથી શકતા. આવી રીતના બીજો પ્રસંગ બન્યો. યદા સભાયામ કુરુદેવ દેવ્યા. ઇતિહાસ આપ સૌ જાણો છો. દ્યુતનો પ્રસંગ આવ્યો. યુધિષ્ઠિર પરાજિત થયા, પાંડવો પરાજિત થયા અને દ્રૌપદીજીને અપમાનિત કરી અને એ સભામાં લાવવામાં આવ્યા. વાસ્તવિકતામાં કહું તો આપણને દ્રૌપદીજીનો પરિચય નથી. આ એક પાત્ર એવું છે મહાભારતનું, કલાક 2 કલાક નહીં, 5 કલાક 10 કલાક બોલીએ તો એ ઓછું પડે. આપણે સ્ત્રી શિક્ષણની વાત કરીએ છીએ, વિમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, પણ એ જમાનામાં સ્ત્રી શિક્ષણ કેવું હતું એક પ્રસંગ આપને બહુ સંક્ષિપ્તમાં કહું છું એટલે ખ્યાલ આવશે કે દ્રૌપદીજી એમની કક્ષા કઈ હતી. પાંડવોને ત્યાં, રાજા યુધિષ્ઠિરને ત્યાં નિત્યના હજારો બ્રાહ્મણોનું ભોજન થાય. એ પ્રત્યેક બ્રાહ્મણને સુવર્ણના પાત્રમાં ભોજન કરાવવામાં આવે અને એની દેખરેખ રાખવાને માટે સેંકડોની સંખ્યામાં દાસીઓ અને દાસ હતા. આખું મેનેજમેન્ટ દ્રૌપદીજી સંભાળે. એક પણ પાત્ર એમાંથી ઓછું ન થાય અને જેટલા સેવકો હતા, સેવિકાઓ હતી, આ બધા જના નામ દ્રૌપદીજીને કંઠસ્થ હતા. એવું ન કહેવું પડે કે પેલીને બોલાવો, અમુકને બોલાવો, સીધે સીધું એમનું નામ લઈને બોલાવે. આ પ્રસંગ બહુ લાંબા છે, હું તો 2-4 વાક્યમાં કહું છું. બીજો એક પ્રસંગ, પાંડવો જે સંપત્તિ કમાઈને લાવે છે, પાંડવો પોતાની પાસે નથી રાખતા. પાંડવો કમાયેલી સંપત્તિ દ્રૌપદીજીને આપે છે. અને દ્રૌપદીજી આજની ભાષામાં કહે તો આખું વેલ્થ મેનેજમેન્ટ જે પાંડવોનું છે એ દ્રૌપદીજી સંભાળે છે. અત્યારના તત્વચિંતકો એવું કહે છે સફળ પતિ કોને કહેવાય? પત્નીના ખર્ચા હોય, એનું શોપિંગ હોય, ઓનલાઈન જે મંગાવે કે પ્રત્યક્ષ જઈને જેટલી ખરીદી કરે, આ ખર્ચા પૂરા કરી શકે સફળ પતિ. તો સફળ પત્ની કોને કહેવાય?
આવો પતિ શોધી કાઢે. હાજી, હવે તો ઘણા જોઈને વાત કરી રહી છે વાર્ષિક પેમેન્ટ કેટલું છે, વાર્ષિક પગાર કેટલો છે. હા, પેકેજ કેટલું છે એ વાત બી બરાબર છે. પહેલાં લગ્નમાં હતું ત્યારે કુટુંબ જોતા હતા, પરિવાર જોતા હતા. પેલા વનમાંથી ઘર કરતા હતા, હવે ઘરમાંથી વન. હા, હવે પાર્ટી કેટલા કરોડની છે એ વાત પહેલાં કરો, પછી આગળ વાત કરીએ. મનોવૃત્તિ બદલાય ને ભાઈ, મનોવૃત્તિ બદલાય છે. પણ ઘણી વખત એક વાતનું દુઃખ થાય છે, ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જ્યારે દ્રૌપદીજીને માટેના મેસેજીસ આવે છે. 5 પતિ અને દ્રૌપદીજીનું સ્વરૂપ. દ્રૌપદીજી કોઈ લૌકિક સ્ત્રીની જેમ જન્મ નથી, એ તો યજ્ઞની વેદીમાંથી જન્મ થયો છે, અયોનિજા છે. અને 5 પાંડવો પણ કોઈ આપણી જેવા માણસો નથી, એ તો દેવોના અંશો છે. એટલે કોઈ પણ રીતે લૌકિક દ્રષ્ટિથી પાંડવોનું અને દ્રૌપદીજીનું જીવન વિચારવું, લોકોના મનમાં શંકા થાય કે 5 પતિ એ કઈ રીતના હોઈ શકે. પણ શાસ્ત્ર એનું પ્રમાણ આપે છે કે આ 5 પતિ એનું કારણ શું છે. પણ આપણે નથી એ વાંચતા, નથી વિચારતા, અને પછી સોશિયલ મીડિયા ઉપર જે આપણા જ પુરાણના પાત્રો છે એમનો પરિહાસ કરતા, એમના જોક કરતા જે બધા હોય છે એને આપણે મોકલીએ છીએ. ક્યારે પણ આપણું પુરાણનું કોઈ પણ પાત્ર હોય એની હસી મજાક કોઈ પણ કરે અને આવો મેસેજ મોકલે, ભલે સામેવાળાને ખરાબ લાગે ને કહી દેજો કે ભાઈ આવા મેસેજ મને ના મોકલશો કોઈ દિવસ. કારણ કે જો આપણા ધર્મનું ગૌરવ આપણે નહીં જાળવીએ તો બીજું કોણ જાળવશે. દ્રૌપદીજીનું એક નામ છે કૃષ્ણા. તો ભગવાન જેને પોતાની બહેન માનતા હોય તો કોઈ સામાન્ય સ્ત્રી તો નહીં હોય ને, નહીતર તો ભગવાન આટલો ઊંચો દરજ્જો ના આવે. ખૂબ અપમાનિત કરીને દ્રૌપદીજીને લાવવામાં આવ્યા છે. જીવનમાં ક્યારે પણ દુઃખ પડે ને, પાંડવોનું ચરિત્ર વાંચી લેજો. એમણે જે દુઃખ સહન કર્યા છે ને, એ પણ સામર્થ્યવાન હોવા છતાં દુઃખ સહન કર્યા છે. સામર્થ્ય ન હોય અને દુઃખ સહન કરે અલગ વાત છે, પણ સામર્થ્ય હોવા છતાં પણ દુઃખ. અને એમાં પણ જેમના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમના સખા ભગવાન શ્રી કૃષ્ણ છે, એ પાંડવો આ દુઃખ સહન કરે છે. જેમનો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે એ દ્રૌપદીજી અપમાનિત થાય છે. સવારે કહ્યું હતું ને, એમના 5 સંતાનોનો વધ કરી નાખે છે અશ્વત્થામા. ભગવાન વિચારે છે પાંડવોને રાજ્ય મળી ગયું, હવે જો રાજ્યમાં આસક્ત થઈ જશે તો ભગવદ ભક્તિ ભૂલી જશે. માટે બધા સુખની વચ્ચે ભગવાને જાણી જોઈને એક દુઃખ આપ્યું છે. દ્રૌપદીજીને લાવવામાં આવ્યા. દુશાસન પ્રયત્ન કરે છે લાજ લૂંટવાને માટે, અને એ સમયે દ્રૌપદીજી ઘણી દલીલ કરે છે. એ દલીલ વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવે એ સમયે સ્ત્રી શિક્ષણ કેવું હતું. સરકાર તો સૂત્ર આપે, બેટી પઢાઓ બેટી બચાવો, સરકારી સૂત્રો છે, સારું છે, થઈ શકતું હોય તો એમ. પણ ત્યારે ઋષિ સંસ્કૃતિમાં આવું કોઈ સૂત્ર ન હતું. એ છતાં પણ સ્ત્રીઓ વેરી વેલ એડ્યુકેટેડ કહી શકે. આપણે એક પાત્રનો પરિચય આપણે મેળવીએ તો આપણને ખ્યાલ આવે. ઘણી દલીલો કરી દ્રૌપદીજીએ, કોઈ બચાવવા માટે ના આવ્યું. અને એ સમયે પછી ભગવાનની સ્મૃતિ કરે છે, પ્રભુ હવે મને કોઈ બચાવી શકે એમ છે નહીં. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આગળ પધારે છે. તત્વચિંતકો એવું પણ કહે છે કે ભગવાન સ્વયં વસ્ત્ર રૂપે થયા છે, અને એ વસ્ત્ર રૂપે ભગવાને દ્રૌપદીજીનું રક્ષણ કર્યું છે. એમનું શીલ, એમની લાજ ભગવાને બચાવી છે. વિદુરજી આ બધું જુએ છે, વિચાર કરે કે આ તો અધર્મ છે. એક સ્ત્રીની પર આ રીતનો અત્યાચાર થયો, અધર્મ છે, મારે અહીંયા રહેવાય નહીં. પણ વિદુરજી એ સ્થાનને છોડી નથી શક્યા. દુશાસન ત્યારે જાહેરમાં હતા
આજે તો ગલીએ ગલીએ દુઃશાસન થઈ ગયા છે. સ્ત્રી સંરક્ષણનો આજે બહુ મોટો પ્રશ્ન છે. કેવળ આપણા દેશની વાત નથી, દેશ વિદેશમાં ઘણી જગ્યાએ બહુ ગંભીર પ્રશ્ન છે. પુરુષ કોને કહેવાય? જેની સાથે વિશ્વની કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ પ્રકારના ભય વગર અડધી રાત્રે પણ જઈ શકે, એ પુરુષના ચારિત્ર્યનું પ્રમાણપત્ર છે. વધારે ડિગ્રી હોય એટલે માણસ વધારે સારો થઈ જાય એવું જરૂરી નથી. વિદુરજી વિચાર કરે કે અહીંયા મારાથી રહેવાય નહીં, પણ જઈ નથી શક્યા, પાછા રહી ગયા. પાછો પ્રસંગ આવ્યો દ્યુતનો. એનું નિરૂપણ કર્યું. અધર્મથી પાંડવોને હરાવ્યા, છલ કપટથી હરાવ્યા. આપણને લાગે કે યુધિષ્ઠિરનો આમાં દોષ છે, શું કરવાને દ્યુત રમ્યા? પણ ગ્રંથ વાંચીએ તો સમજાય, યુધિષ્ઠિરને દ્યુત રમવાનો શોખ હતો, પણ રમવાને માટેની જે શરૂઆત કરી છે એ તો ધૃતરાષ્ટ્રની આજ્ઞા થઈ છે પછી કરી છે, પોતે પહેલ નથી કરી. ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને બોલાવ્યા હતા અને પોતાના પિતા સમાન માન આપે છે ધૃતરાષ્ટ્રને, એટલે એમની આજ્ઞા, એની અવગણના ન કરતા યુધિષ્ઠિર પોતે દ્યુત રમવા બેસે છે. પછી તો શકુની જાત જાતના દાવપેતરા કરી અસત્ય રીતે, ખોટા માર્ગે એ રીતના દ્યુત રમે છે અને જીતાડે છે. વનવાસમાં જવાનો સમય આવે છે. પછી ભગવાન સ્વયં દૂત બનીને આવે છે. ભગવાન સમજાવે છે, જુઓ પાંડવોને એમનું રાજ્ય આપી દો તો સારું છે, પણ માનતા નથી. કહ્યું કે આખું રાજ્ય ના આપો તો અડધું રાજ્ય આપો, એ છતાં પણ ન માન્યા. ભલે અડધું ના આપો તો અડધાનું અડધું આપો, એ છતાં પણ ન માન્યા. ભલે એ પણ ના આપો તો 5 ગામ આપો, એના માટે પણ તૈયાર નથી થતા. અને એ સમયે દુષ્ટ કર્ણ વગેરે હોય છે, દુર્યોધન હોય છે, કે છે આ કૃષ્ણને પકડી લો અને કારાગૃહમાં પૂરી દો. અને ત્યારે ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડે છે કે જો અર્જુનને તો હું રણભૂમિમાં દેખાડીશ, તને હમણાં ને હમણાં મારા સ્વરૂપના દર્શન કરાવી દઉં છું. આ બધું જ જુએ છે વિદુરજી. વિદુરજી ભગવદ ભક્ત છે. વિચાર કરે છે કે અહીંયા મારાથી રહેવું ન જોઈએ, મારે જતા રહેવું જોઈએ. એ છતાં પણ એ સ્થાન છોડી અને જતા નથી. વિચાર કરો, જેમના માટે મધ્યસ્થી બની અને ભગવાન શ્રી કૃષ્ણ પધારતા હશે, તો પાંડવોની પર ભગવાનનો સ્નેહ કેવો હશે. પણ ભગવાનની વાત પણ માની નહીં. વિદુરજી વિચાર કરે કે અહીંયા રહેવું ન જોઈએ, પણ રહી ત્યાં ને ત્યાં જ એમનું મહત્વ એ સંસાર પરથી, પોતાના કુટુંબ ઉપરથી જતું નથી. યુદ્ધનો પ્રસંગ આવ્યો. વિદુરજીને બોલાવ્યા છે ધૃતરાષ્ટ્રે. મન મૂંઝાતું હતું, અડધી રાત્રે ઊંઘ નથી આવતી. અને એ સમયે વિદુરજીને પૂછ્યું, અને વિદુરજીએ એ સમયે નીતિશાસ્ત્રનો ઉપદેશ કર્યો, જેને વિદુર નીતિ કહેવામાં આવે છે. સાંભળવા જેવા પ્રસંગો છે. બાળકોના જીવનનું ઘડતર આપણું નીતિશાસ્ત્ર કરી શકે એવા ઉત્તમ શ્લોકો નીતિશાસ્ત્રમાં છે. એક વિદુર નીતિ છે, એક બૃહસ્પતિ નીતિ છે, એક ચાણક્ય નીતિ છે. વિદુરજીએ નીતિશાસ્ત્રનો ઉપદેશ કર્યો. યન્મંત્રિણો વૈદુરિકમ વદંતી. વિદુરજીએ કહ્યું હતું, જો ધૃતરાષ્ટ્ર, આ કુળનું સંરક્ષણ કરવું હોય ને, તો આ સુયોધન, જેને આપણે દુર્યોધન કહીએ છીએ, એનું મૂળ નામ છે સુયોધન, બસ એને જન્મતાની સાથે મારી નાખો તો જ તમારું કલ્યાણ થશે. નહીંતર તમારા ઘરમાં એક પાત્ર એવું છે, આપણા કુટુંબમાં એક પાત્ર એવું છે કે એક વ્યક્તિને કારણે આખા જ કુટુંબનો નાશ થઈ જશે. ઘણા સુંદર એક શ્લોકો છે નીતિશાસ્ત્રના. એકાદ શ્લોક જરા કહું આપ લોકોને. આપણે એવું માનીએ છીએ કે આપણે સર્વગુણ સંપન્ન, પણ નીતિશાસ્ત્ર સમજાવે છે દરેકના જીવનમાં કોઈક ને કોઈક દોષ રહેલા છે. નિંદ્રા એટલે ઊંઘ, તંદ્રા આળસ છે, ભય ક્રોધ આળસ દીર્ઘસૂત્રતા
આ બધા આપણામાં રહેલા દોષ, એનો પરિચય નીતિશાસ્ત્ર કરાવે છે. વારંવાર આવું થવા લાગ્યું. એક વખત દુર્યોધને કહ્યું, ભગવાન જ્યારે પધાર્યા હતા ત્યારે કે આ વિદુરજી કહીને અત્યાર સુધી કાકા કહીને સંબોધન કરતો હતો દુર્યોધન, હવે કહ્યું કે આ દાસીપુત્ર વિદુરને અહીંયા કોણે બોલાવ્યા? અને જ્યારે આવું અપમાન થયું, વિદુરજીએ વિચાર કર્યો કે હવે આ સ્થાનમાં મારાથી ન રહેવાય. દરેકના જીવનમાં આત્મસન્માન એ જરૂરી છે, સેલ્ફ ડિગ્નિટી જરૂરી છે. અભિમાન ન રાખીએ આપણે, પણ એક વ્યક્તિ તરીકે આપણું આત્મસન્માન જળવાવવું એ તો જરૂરી છે. આપણી વાત નથી, પ્રાણીઓ હોય ને, પ્રાણીઓને પણ આત્મસન્માન હોય છે. કૂતરાને હળદૂત કરો, પાછો રોટલો નાખો આવી જશે, પણ હાથીને હળદૂત કરશો અને પછી એને ખોરાક આપશો ને, તો હાથી પણ એ ખોરાક નહીં ખાય. સામાન્ય માણસ હોય એને પણ આત્મસન્માન હોય. વિચાર કર્યો વિદુરજીએ, આ સ્થાનમાં હવે મારાથી રહેવાય નહીં. કારણ કે જે દેશમાં, જે સ્થાનમાં સન્માન ન મળે, નીતિશાસ્ત્ર એવું કહે છે એ સ્થાનમાં રોકાવું ન જોઈએ. હવે જો અહીંયા રોકાઈશ તો વધારે મારું અપમાન થશે, માટે લાવો આ સ્થાન છોડી અને જતો રહો. આવો વિચાર કરી પોતાના ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે. તીર્થક્ષેત્ર યાત્રા કરવાને માટે નીકળ્યા છે. ગામ પર્યટન મેદ્ય વિવિક્ત વૃત્તિ સદા પ્લુતોદશયનો વધૂતા. સવારે પણ યાત્રાનો પ્રસંગ આવ્યો હતો. તીર્થક્ષેત્ર બે શબ્દ સમજ્યા હતા આપણે. હવે વિદુરજી યાત્રા કરવાને માટે નીકળે છે. ચાલો એક પ્રશ્ન પૂછું, 2 કલાકથી કંઈ પૂછ્યું નથી ને? શેના માટે યાત્રા કરવાની? બહુ સરળ છે, આ તો અઘરું નથી. હા, ભગવાન જે ઉપસ્થિત છે મંદિરમાં, તો તમે હાજરી નોંધાવો. ઓકે, ટ્રિબ્યુટ માટે. પછી બીજું? અરે યાર, યાત્રા કરો તો જવાબ તો આપો ભલા માણસ. યાર, મનને પવિત્ર કરવા માટે. હાજી, તન અને મનને પવિત્ર કરવા, ધાર્મિક વસ્તુઓ પર ઢળવા માટે, આગળ વધવા માટે, ધર્મના માર્ગ ઉપર આગળ ઢળવા. શું કહો છો બેન? એટલે એ જે મૂવમેન્ટ છે તમારા મનની ગતિને એક ડિરેક્શન, અને અગેન કમિંગ બેક ટુ યોર એલિમેન્ટ્સ, એટલે યાત્રા તમને સતત તરફ લઈ જાય છે. તમારા મોશનને અલાઇનમેન્ટ પર લાવે છે. એટલે જીવ જ્યાં બી ભટકાયો છે, જ્યાં બી અસ્તવ્યસ્ત છે, ત્યાંથી એક અલાઇનમેન્ટ, પ્રભુ તરફ અલાઇનમેન્ટ. ઓકે, એટલે પ્રભુની તરફ આપણને આગળ લઈ જાય છે યાત્રા કરવાથી. ઓકે, હવે આ બાજુનું થયું, આ બાજુનું આત્મકલ્યાણને માટે. પ્રભુ પ્રત્યેનો ભાવ વધે છે. સરસ. હાજી, હા હા, ધ્યાન દાન પુણ્ય થાય છે. બોલો બોલો. શું કહે છો? પશ્ચાતાપના પ્રાયશ્ચિત્તને માટે. વેરી ગુડ. જો 2 રીતે વિચારી શકાય યાત્રા. એક, યાત્રા કરીને એની સામે આપણે કંઈક મેળવીએ છીએ, પછી આપણા આત્માનો ઉદ્ધાર કહો, પાપની નિવૃત્તિ કહો, પ્રભુની પાસે જવાને માટે કહો, અથવા તો પછી કંઈ પુણ્યકર્મ કરીએ એ હિસાબે આપણે યાત્રા કરીએ. આ એક મત છે. પશ્ચાતાપને માટે કરીએ, મુક્તિને માટે કરીએ, આત્માના ઉદ્ધારને માટે કરીએ, વધારે આગળ વધવાને માટે કરીએ, ભગવાનનું સ્મરણ કરીને ટ્રિબ્યુટને માટે કરીએ, આ બધું બરાબર. હવે આમાં આપણે થોડુંક ઉમેરો કરી દેવાનો. આ ભાવ બધા બરાબર, પણ
આપણે જ્યારે શ્રીમદ ગોકુલ જઈએ છીએ, વૃંદાવન જઈએ છીએ, જતિપુરા જઈએ છીએ, જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે એ બધા બેઠકજી કરવાને માટે જઈએ છીએ, નાથ દ્વારા જઈએ છીએ, અથવા તો પછી જગન્નાથપુરી ઇત્યાદિના જે સ્થાન છે જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા, શ્રીમદ દ્વારકા છે, દ્વારકાની ભૂમિ છે, બદ્રીનાથની ભૂમિ છે. તો બે રીતે વિચાર કરી શકાય. એક તો વ્રજમંડળની યાત્રા છે, જ્યારે આપણે વ્રજમાં જઈએ છીએ ત્યારે એ વ્રજની ભૂમિ છે એ શ્રી ઠાકોરજીની ભૂમિ છે, અને શ્રી ઠાકોરજીની ભૂમિ છે ત્યાં આજે પણ કણે કણમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. તો જે ભૂમિ પર શ્રી ઠાકોરજી લીલા કરી છે એ શ્રી ઠાકોરજીની લીલા ભૂમિ છે. એ લીલા ભૂમિમાં જ્યારે આપણે જઈએ છીએ તો પ્રભુની લીલાનો કંઈક અનુભવ આપણને થઈ શકે એના માટે આપણે યાત્રા કરીએ છીએ. અને એનું પ્રમાણ આપણને વાર્તા સાહિત્યમાંથી મળશે. કોઈક એક વૈષ્ણવ હોય છે, શ્રી ગોસાઈજી પ્રભુચરણને વિનંતી કરે છે કે શ્રી ઠાકોરજી આજે પણ વ્રજની ભૂમિમાં વિરાજમાન છે, એટલે કહ્યું એક કામ કર, શ્યામઢાક ઉપર જઈને બેસતું. અને જ્યારે શ્યામઢાક ઉપર જાય છે, એક દિવસ બે દિવસ વ્યતીત થાય છે, ત્યારે શ્રી ઠાકોરજી ગોચારણ કરીને પધારતા હોય એવા દર્શન થાય છે. અને શ્રી ઠાકોરજી વધારે અનુગ્રહ કરે છે એની પર, એનો હાથ પકડીને ભગવાન પોતાની ગ્વાલમંડલીમાં એને લઈ લે છે, દિવ્ય આનંદ એને કરાવે છે. પણ પછી પાછો એને સંસાર યાદ આવે છે, પાછો એને છોડી દે છે. તો આપણે જ્યારે યાત્રા કરવાને માટે જઈએ છીએ, જતિપુરા જઈએ છીએ, તો શ્રી ગોવર્ધન લીલાનો સંબંધ છે, ઠાકોરજી લીલા કરી એ આપણે યાદ કરવાની. શ્રીમદ ગોકુલ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે પ્રભુનું પ્રાકટ્ય સ્થળ છે, એનું આપણે અનુસંધાન લેવાનું છે. મથુરા જઈએ છીએ તો શ્રી મહારાણીમાનો તટ છે, અને સન્મુખમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે, જ્યાં આગળ શ્રી મહાપ્રભુજીએ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કર્યું હતું. જ્યારે એક યંત્ર ત્યાં આગળ લગાવવામાં આવ્યું હતું કે યંત્રની નીચેથી કોઈ પસાર થાય, હિન્દુ હોય એની ચોટલી કપાઈ જાય ને એની દાઢી થઈ જાય. અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ ભારતીય સંસ્કૃતિનું અને ધર્મનું રક્ષણ કર્યું હતું. એ ભૂમિ આ છે. કાશી જઈએ આપણે તો કાશી તો શ્રી મહાપ્રભુજીની, ભલે શ્રી મહાદેવજીની ભૂમિ છે, એ છતાં પણ કાશીમાં શ્રી મહાપ્રભુજીના 3 બેઠકજી બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીએ વિવાહ પણ ત્યાં કર્યા છે. સૌ પ્રથમ નંદ મહોત્સવ પણ ત્યાં થયો છે. અને શ્રી મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામોહ લીલા કરે છે એ પણ ત્યાં આગળ થયેલું છે. તો જ્યારે જ્યારે આપણે યાત્રા કરવાને માટે જઈએ છીએ ત્યાંનું મહત્ત્વ આપણે સમજીએ, અને શ્રી ઠાકોરજીની લીલા, શ્રી મહાપ્રભુજીના જે ચરિત્રો છે એનું અનુસંધાન રાખી અને આપણે યાત્રા કરવાની છે. પછી એની અંતર્ગત જે પુણ્ય વગેરે છે એ તો સ્વતઃ પ્રાપ્ત થવાનું છે. એના માટે આપણે પ્રયત્ન કરવાનો જ નથી. જેવી રીતે 1 રૂપિયો હોય એની અંદર 1 પૈસો એ તો આવી જ જાય છે. તો મુખ્ય ફલ છે એ તો શ્રી ઠાકોરજીની લીલાભૂમિ છે. એ લીલાભૂમિ એનો આપણે આનંદ લેવાનો છે. બાકી પુણ્ય છે, આત્મકલ્યાણ છે, આત્મશુદ્ધિ છે, પ્રાયશ્ચિત્ત છે, આ બધું જ એની સાથે એની અંતર્ગત આવી જાય છે. સ્વતંત્ર પ્રયત્ન એનો કરવાનો નથી. જેવી રીતે શ્રીમદ ભાગવત આપણે શ્રવણ કરીએ છીએ, મુખ્ય આપણો ધ્યેય છે ભક્તિ. મુક્તિ તો એની પાછળ પાછળ આવી જાય છે. એના માટે પ્રયત્ન નથી કરવાનો, એ તો વગર પ્રયત્ન મળે છે. તો આ એક તાત્પર્ય છે યાત્રા કરવાને માટેનું. સામાન્ય રીતે એવું થાય, યાત્રા કરવાને માટે આપણે જઈએ, થોડીક સગવડો આપણને વધારે જોઈએ છે. કંઈક અગવડ હોય આપણને થાય કે આ ક્યાં આવ્યા. પણ યાત્રામાં પાળવાને માટેના 4 વ્રત એને સમજાવ્યા છે. એકાદશી ઉપવાસા. એકાદશીને દિવસે ઉપવાસ કરવો. કેવળ યાત્રા દરમિયાન નહીં, આ જીવન આ વ્રતનું પાલન કરવાનું. જો યદિ આપણે પુષ્ટિમાર્ગમાં છીએ તો પુષ્ટિમાર્ગ આપણને એવું નથી સમજાવતું કે તમે સોમવાર કરો, મંગળવાર કરો, બુધવાર કરો, ગુરુવાર કરો. આવશ્યકતા નથી એની. એ બધું કરો ન કરો
એ પોતાના સ્વતંત્ર વિચારો છે, પણ શ્રી મહાપ્રભુજીનો મત યદિ આપણે માનીએ છીએ તો એકાદશીનો ઉપવાસ અવશ્ય કરવાનો છે. કરતા હો તો સારું છે, કદાચ ન કરતા હો તો આજનું આ મુહૂર્ત છે, સારામાં સારું છે, સંકલ્પ કરી લેજો. વય વધી જાય પછી એનો બાદ નથી, શાસ્ત્ર એની છૂટ આપે છે. અમુક વય પછી એકાદશીનો ઉપવાસ ન કરો તો વાંધો નહીં. તો એકાદશીનો ઉપવાસ સર્વભૂત દયા, યથાલાભ સંતોષ અને ઇન્દ્રિય સંયમ યાત્રામાં પાળવાના આ વ્રતો છે. યાત્રા કરવાને માટે નીકળ્યા છે વિદુરજી. અલક્ષિતસ્વૈરવધૂત વેશો, કોઈ એમને ઓળખી શકતા નથી. જે સ્થાનમાં જાય છે, પ્રવાસમાં ગયા છે, ત્યાં આગળ એમને સમાચાર મળ્યા, યાદવા સ્થલી થઈ, અને પાંડવો એ તો પોતાના સ્થાનમાં જતા જશે, પણ યાદવો પોતાના સ્થાનમાં પાછા ગયા છે. આમ કરતાં કરતાં શ્રી યમુના મહારાણીજીના તટ ઉપર આવ્યા છે. એકવાર આપણે પ્રેમથી જય જયકાર કરીએ. શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી કી.